નમસ્તે, મારું નામ છે રાઠોડ અદિતિ। આજે અમે ખંભાળિયા ઇનોવેશન માટે આવેલા છીએ। અમારા નવતર પ્રયોગનું નામ છે ફૂડ એન્ડ ફિટનેસ। તો અમારી શાળાની બાળાઓ તમને થોડું જણાવશે। જામનગરથી હેલ્થ અને ન્યુટ્રિશન અંગે કન્યાઓને માહિતી મળે એ માટે અમારા શાળાના પ્રિન્સિપલ એવા શંકરસિંહ બારિયા સાહેબ દ્વારા જામનગરથી હેલ્થ અને ન્યુટ્રિશનના એક્સપર્ટ ડૉક્ટર વિશાખાબેન દવે તથા જયસુખ સરે હેલ્થ વિશે માહિતી આપી હતી। પછી અમારી શાળામાં 25/7/2024ના રોજ દાદીમાનું દેશી ભાણું એટલે કે સ્વદેશી અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી હતી। અને આ પ્રવૃત્તિથી કન્યાઓને રાંધણકળામાં રસ જાગે અને સ્વિગી અને ઝોમેટો જેવી અત્યારે ઘણી બધી એપો આવી રહી છે અને તેથી એનો ઉપયોગ ઓછો કરે એ માટે આ પ્રવૃત્તિ હતી। અને આમાં કન્યાઓએ જાતે જ ભોજન બનાવ્યું હતું અને એનું ડેકોરેશન કર્યું હતું અને તેઓને પ્રોત્સાહન મળે તે માટે અમારા સરે અને મેડમે નંબર પણ આપ્યા હતા। તમે સલાડ જોઈ રહ્યા છો તેમાં ટમેટાનો આકાર હૃદય જેવો દેખાય તો તે આપણા હૃદય માટે હોય છે। કોબીમાં પડ આવેલા હોય છે, તમારે એ વાત ધ્યાન રાખવી કે જે પણ પદાર્થમાં પડ આવેલા હોય છે તે આપણી પાચન શક્તિમાં વધારો લાવે છે। આ બીટરૂટ છે, બીટરૂટમાં તે આપણા લોહીના ટકા વધારે છે તથા પાચન શક્તિમાં પણ મદદ કરે છે। ગાજર ને તમે ધ્યાનથી જોશો તો તેમાં આપણી આંખનો આકાર આવેલો હોય છે અને તે આપણી આંખ માટે ખૂબ લાભદાયી છે। જે પણ સલાડ તમે અહીંયા જોઈ રહ્યા છો એ પોષક તત્વોથી ભરપૂર છે। ફ્રૂટ્સ છે એ આપણા હૃદય માટે અને આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે। અહીંયા તમે જોઈ રહ્યા હશો કે આ છે બોડી માસ ઇન્ડેક્સ। આમાં બાળકે પોતાની હાઇટ અને વજન માપવાનું અને જો આપણું હાઇટ પ્રમાણે વજન ઓછું હોય તો આપણે અંડરવેટમાં આવશું અને જો આપણે ગ્રીનમાં આવીએ તો આપણે હેલ્ધી કહેવાય અને યલો એટલે કે ઓવરવેટ કહેવાય અને ઓબીસ એટલે વધારે આપણે વધારે જાડા કહેવાય અને એક્સ્ટ્રીમલી ઓબીસ એ હાવ ખતરનાકમાં જ આવી છે। એટલે આપણું બોડી હેલ્ધી રાખવું હોય તો આ બોડી માસ ઇન્ડિકેટર છે એનો ઉપયોગ કરવાનો। હેલો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ રહ્યા છો અમારા નવતર પ્રયોગનું નામ છે ફૂડ એન્ડ ફિટનેસ, જેની અંદર સલાડ, ફ્રૂટ્સ અને એની સાથે ઘરની બનાવેલી વસ્તુઓ બાળકો ખાય એ માટે દાદીમાનું દેશી ભાણું, સલાડ મેકિંગ એન્ડ ડેકોરેશન, હેલ્ધી ફ્રૂટ ડ્રિંક્સ આ બનાવવા માટેની અનેક અમે શાળામાં સ્પર્ધા રાખેલી હતી। બાળકો બહારના પેકેટ્સ ફૂડ ના ખાય એ માટે બાળકોને ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનો વધારે પડતું વાંચન એટલે કે એને પહેલાં ખાય એની પહેલાં જોવે કે એમાં શું હોય છે। એમાં એડિબલ પામોલિન ઓઇલ છે એ ખરેખર ભૂંડડા પણ ખાતા નથી એટલે પીગ પણ ખાતા નથી એ વસ્તુની આપણે ખાઈએ છીએ। તો બાળકોને આવી રીતના સમજાવવાથી બાળકો છે એ જાગૃત બને છે અને જે વસ્તુ ઘરમાં અવેલેબલ હોય છે એ ખાતા થાય એના માટે અમે અનેક પ્રવૃત્તિ કરી છે। અહીંયા અમે અમારી શાળાના હેલ્થ એક્સપર્ટ અમારા બારિયા સર છે એમણે હેલ્થ એક્સપર્ટ વિશાખાબેન દવે અને જયસુખ સરને બોલાવેલા। અમે અમારી શાળામાં ટમેટા પાર્ટી કરેલી, પછી સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળે એના માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું, જે અમે બધા કાર્ડ્સ બનાવેલા છે એમાંથી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી। શાળામાં વિવિધ સમયે અને વિવિધ તબક્કે શાળામાં હેલ્થ અંગેનું માર્ગદર્શન મળી રહે એવી જરૂરિયાતો હોય ત્યારે કરેલ છે। પછી સલાડ મેકિંગ ડેકોરેશન તમે અહીંયા જોઈ રહ્યા છો કન્યાઓ કરી રહી છે, ટોમેટો પાર્ટી કરી રહી છે। અહીંયા તમે જોઈ રહ્યા છો આ ફોટોગ્રાફ્સમાં કન્યાઓ છે એ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો લઈ આવે એવી અમે રિસેસ ટાઈમ સમય દરમિયાન પણ એવી કરેલ છે। દાદીમાનું દેશી ભાણું જેની અંદર બાળકો છે એ સુખડી છે, ખજૂર રોલ છે, બટેટા પૌવા, ઓરો, રોટલો આવી બધી વસ્તુઓ છે બનાવીને લઈ આવી રહ્યા છે। બાળકોને જે કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય તો એમાં પણ અમે કન્યાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપેલ છે।